હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા ધોરણ 12 નું એક બીજા ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીશું, જેનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન. હવે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર બોર્ડની પરીક્ષા માટે આપણા કેટલા માર્ક્સ માટે મહત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણને કુલ 5 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછાશે, જેમાં વિભાગ A ની અંદર MCQ 1 માર્ક્સમાં, જ્યારે વિભાગ B માં શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક્સ અને વિભાગ C માં ત્રણ માર્ક્સ. એમ કરીને કુલ ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણને આ ચેપ્ટર 5 માર્ક્સ માટે બોર્ડમાં પૂછાશે. વિભાગ A ની અંદર એક પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચન, જે વિભાગ A માં એક MCQ 1 માર્ક્સનો, વિભાગ B માં એક શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક્સનો અને વિભાગ C ની અંદર 3 માર્ક્સનો એક એક્ઝામ્પલ. વિભાગ C ની અંદર બીજા નંબરનો પ્રશ્ન, એટલે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ C ની અંદર 22મા નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 4 માંથી પૂછાયેલો આપણને શું હશે? એક એક્ઝામ્પલ. અને કેટલા માર્ક્સનો હશે? 3 માર્ક્સનો. તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણા માટે બોર્ડનું કુલ ભારણ, કે બોર્ડની અંદર જે ચેપ્ટર નંબર 4 છે એ 4 માંથી આપણને કેટલા માર્ક્સનું પૂછાશે, વિભાગ A, વિભાગ B અને વિભાગ C. તો ચેપ્ટરની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ચેપ્ટરની શરૂઆત કરતા કરીએ ત્યારે ચેપ્ટરનું નામ છે ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન. તો પુનર્ગઠનનો અર્થ પહેલા સમજીએ. તો કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? તો કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારી પેઢીમાં જુદા જુદા કારણોસર થતા ફેરફારો. તો ભાગીદારી પેઢીમાં જુદા જુદા કારણોસર થતા ફેરફારોને આપણે કહીશું ભાગીદારીનું પુનર્ગઠન. એટલે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ફેરફારો. જુદા જુદા કારણોસર થતા ફેરફારને આપણે કહીશું ભાગીદારીનું પુનર્ગઠન. હવે એવા કારણો જોઈએ કે જેના કારણે ભાગીદારી પેઢીનું શું થાય છે? પુનર્ગઠન. તો પુનર્ગઠન થવાનું કારણ પહેલું તો કે ભાગીદારો વચ્ચે જ્યારે ભાગીદારી પેઢીનું જે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ હોય એ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થવાને કારણે શું થશે? તો કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. બીજા નંબર પર જ્યારે ભાગીદારી પેઢીના અંદર ભાગીદારને શું કરવામાં આવે? પ્રવેશ આપવામાં આવે. એટલે ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદારના પ્રવેશને કારણે પણ ભાગીદારીમાં શું જોવા મળશે? આપણને ફેરફાર. ત્યારબાદ જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાંથી જો કોઈ ભાગીદાર શું થાય? નિવૃત્તિ પામે અથવા તો મૃત્યુ પામે, તો એ નિવૃત્તિ અથવા તો મૃત્યુને કારણે પણ ભાગીદારીનું શું જોવા મળશે? આપણને પુનર્ગઠન જોવા મળશે. તો આ હતા ભાગીદારીમાં ફેરફારના કારણો, કે કયા કયા કારણોસર ભાગીદારી પેઢીની અંદર પુનર્ગઠન એટલે કે ફેરફાર થાય છે. તો પહેલામાં પહેલું આપણે જોયું કે ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. ત્યારબાદ ચાલુ ભાગીદારી પેઢીની અંદર ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, અથવા તો ચાલુ ભાગીદારી પેઢીમાંથી જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એ નિવૃત્ત થઈને કારણે ભાગીદારી પેઢીમાંથી છૂટો થશે, તો
તો એના કારણે પણ ભાગીદારી પેઢીમાં શું કરવું પડશે? પુનઃગઠન કરવું પડે. એટલે કે જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીનું શું થશે? પુનઃગઠન. તો જોઈએ આપણે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે. તો નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં સામાન્ય રીતે જ્યારે ભાગીદારી પેઢીના ભાગીદારોએ નક્કી કરેલ જે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ છે એ નફા નુકસાન વહેંચણીના પ્રમાણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. પણ જો ભાગીદાર સર્વસંમતિથી એવું નક્કી કરે અથવા તો ભાગીદારી પેઢીના ભાગીદારો સર્વસંમતિથી નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો જ ભાગીદારી પેઢીની અંદર એમના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરી શકશે. નગર ભાગીદારો ભાગીદારી પેઢીના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી. તો નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફારના આપણે થોડા કારણો જોઈએ કે કયા કયા કારણોસર ભાગીદારો ભાગીદારી પેઢીના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું કરશે? ફેરફારો. તો પહેલું જોઈએ કે જ્યારે કોઈ ભાગીદાર કે જે ભાગીદારી પેઢીનું કાર્યક્ષમ રીતે સંચાલન કરતો હોય એ સંચાલન કરનાર જે ભાગીદાર છે એ ભાગીદાર શું કરે? પોતાની નાદુરસ્તી અથવા તો પોતાના અંગત કારણોસર ભાગીદારી પેઢીનું સંચાલન કરી શકે તેમ ન હોય ત્યારે આપણે ભાગીદારો પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું કરવો પડે? ફેરફાર. ત્યારબાદ જે ભાગીદાર ભાગીદારી પેઢીનું સંચાલન કરતો હોય એ સંચાલન કરનાર ભાગીદાર ભાગીદારી પેઢીમાં પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે પણ ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું કરવો પડશે? ફેરફાર. ત્યારબાદ જ્યારે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે તો પ્રવેશના કારણે પણ ભાગીદારી પેઢીના નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું કરવો પડશે? ફેરફાર કરવો પડશે. અને છેલ્લું તો કે જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્તિ અથવા તો મૃત્યુ પામે તો એ નિવૃત્તિ અથવા તો મૃત્યુને કારણે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં શું કરવામાં આવશે? ફેરફાર કરવામાં આવશે. તો ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફારનો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. માની લો કે આપણી પાસે ભાગીદારો A, B અને C છે. માની લો કે પેઢી 100 રૂપિયા નફો કરે છે. એ 100 રૂપિયાના નફામાંથી ભાગીદાર 50 રૂપિયા લે છે. બીજો જે ભાગીદાર છે એ ભાગીદાર 30 રૂપિયા નફો લે છે અને જે ચોથો ભાગીદાર છે એ કેટલા રૂપિયા નફો લેશે? 20 રૂપિયા. હવે ભવિષ્યની અંદર આ ભાગીદારો નફાનો ભાગ આ જે નફો હતો એને કહીશું આપણે જૂનું પ્રમાણ. હવે ભાગીદારો ભવિષ્યમાં એવું નક્કી કરે છે કે જે 100 રૂપિયા નફો થશે એ 100 રૂપિયા નફો ભાગીદાર A લેશે 40 રૂપિયા, ભાગીદાર B 20 રૂપિયા અને ભાગીદાર C છે એ કેટલો લેશે? 40 રૂપિયા. તો જે ફેરફાર કર્યા પછી આપણને નફાનો ભાગ અથવા તો નફાનું પ્રમાણ મળે છે એ નફાના પ્રમાણને આપણે કહીશું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ. આ હતું નફાનું પ્રમાણ એટલે કે ફેરફાર કર્યા પહેલાનું પ્રમાણ જેને આપણે કહીશું નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ અને ફેરફાર કર્યા પછીનું જે પ્રમાણ છે એ પ્રમાણને કહીશું આપણે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ. આ એક્ઝામ્પલને આધારે આપણે જોઈએ કે ભાગીદાર જે A હતો એ તો A ને નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં અથવા તો ભાગમાં કોઈ પણ પ્રકારનો એટલે કે જૂનું પ્રમાણ હતું એ જૂના ભાગ પ્રમાણે એ કેટલો ભાગ મેળવતો હતો? તો કે 100 રૂપિયાના નફામાંથી 50 રૂપિયા નફો મેળવતો હતો. હવે ફેરફાર પછી ભાગીદારને નફાનો કેટલા રૂપિયા મળશે? ફક્ત ખાલી 40 રૂપિયા. તો ભાગીદાર A ના નફાની અંદર શું થયો? ઘટાડો. તો જે ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે જે ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે તો જે ઘટાડો કરશે અથવા તો જે ભાગીદાર પોતાના નફાનો ભાગ ફેરફાર પહેલા હતો એના કરતા કેવો મળે છે? ઓછો. તો જે ઓટલો ભાગ આપણને નફાનો ઓછો મળે છે એ ઓછા મળતા નફાના ભાગને ભાગીદારનો આપણે શું કહીશું? ત્યારબાદ ભાગીદાર B છે. ભાગીદાર B નફાનો મળતો તો 30 રૂપિયા ભાગ
અને ભવિષ્યની અંદર એને નફાનો કેટલો ભાગ મળે છે 20 રૂપિયા એટલે ભાગીદાર બી ના નફાના ભાગમાં પણ શું થયો ઘટાડો તો ભાગીદાર બી પણ શું કરે છે ત્યાગ કરે છે જ્યારે ભાગીદાર જે સી છે એ સી ને મળતો તો નફાનો 20 રૂપિયા ભાગ અને હવે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર પછી ભાગીદારને નફાનો મળ્યો કેટલો ભાગ 40 રૂપિયા તો જે નફા નુકસાન વહેંચણીનો જે જૂનો ભાગ હતો એના કરતા ભાગીદાર સી ને નવો ભાગ કેવો મળ્યો વધારે તો જેટલો ભાગ ભાગીદારને નફાનો વધારે મળે છે તો એ વધારે જેટલો નફાનો ભાગ મેળવશે એ વધારાના નફાના ભાગને આપણે કહીશું ભાગીદારનો લાભ તો જોઈએ લાભ અને ત્યાગ તો ત્યાગ કોને કહેવાય તો ત્યાગ એટલે શું તો કે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં જેટલો ઘટાડો થાય છે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર બાદ જેટલો ઘટાડો થાય છે એ ઘટાડાના પ્રમાણને આપણે કહીશું ત્યાગનું પ્રમાણ અને જો ભાગીદારને લાભ એટલે કે વધારે નફો મળતો હોય તો વધારાનો જે ભાગ મળશે એ વધારાના ભાગને અથવા તો વધારાના ભાગના પ્રમાણને આપણે કહીશું લાભનું પ્રમાણ તો લાભ અને ત્યાગ શોધવા માટે આપણે એક સૂત્રની મદદ લઈશું તો લાભ અને ત્યાગ શોધવા માટે જોઈએ સૂત્ર તો ભાગીદારનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ ભાગીદારનો ત્યાગ એટલે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ માઈનસ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ તો નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાંથી નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ માઈનસ કરતા આપણને મળશે ભાગીદારનો ત્યાગ એ જ રીતે લાભ શોધવા માટે તો ભાગીદારનો લાભ ઇઝ ઇક્વલ ટુ નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ નવું પ્રમાણ જૂનું પ્રમાણ આ હતા વિદ્યાર્થી મિત્રો ત્યાગ અને લાભ શોધવા માટેના સૂત્ર શોર્ટમાં એટલું કહીએ તો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ અને લાભ ઇઝ ઇક્વલ ટુ નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ આ લાભ અને ત્યાગ શોધવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ માની લો કે ભાગીદારી પેટીના 3 ભાગીદારો છે ભાગીદાર A, B અને C ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ 2:1 અને નવું પ્રમાણ 3:2:1 હવે જ્યારે લાભ અને ત્યાગ શોધવાનો હોય ત્યારે સૌપ્રથમ પહેલું જે નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું છે એ જૂનું પ્રમાણ અને નવું પ્રમાણની અંદર આપણે એ બંનેમાં શું કરવા પડે કુલ સરવાળો જે આવે એ છેદમાં લખી દઈશું તો 2 4 અને 1 કેટલા 5 તો 2/5 2/5 અને 1/5 એ જ રીતે નવું પ્રમાણ તો નવા પ્રમાણનો કુલ ટોટલ સરવાળો કેટલો છે 3 2 5 અને 5 + 1 કેટલો 6 તો બધાના છેદમાં લખીશું આપણે 6 અને 6 તો મળશે એ રૂપ 2/6 b માટે a માટે 3/6 b માટે 2/6 અને c માટે 1/6
આ એક્ઝામ્પલ માટે આપણે એક જ એક્ઝામ્પલની અંદર બંને મેથડ જોઈશું, ભાગીદારનો લાભ અને ભાગીદારનો ત્યાગ. તો સૌપ્રથમ પહેલું વિદ્યાર્થી મિત્રો આપણે શોધીએ ભાગીદારનો ત્યાગ. તો ભાગીદારનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ, ત્યાગનું સૂત્ર, ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો ભાગીદાર એ માટે એનો ત્યાગ ઇઝ ઇક્વલ ટુ નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું હતું? તો કે 2/5. તો લખીશું 2/5 માઈનસ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ કેટલું? 3/6. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેના જે છેદ છે એ છેદ આપણે તો પહેલું પ્રમાણ શોધતી વખતે શું કરવા પડે? સરખા કરવા પડે. તો બંનેનું મલ્ટીપ્લિકેશન 5 6 30, 6 દુ 12 માઈનસ 5 તારી 15. 12 માંથી 15 માઈનસ કરતા આપણને પ્રમાણ મળશે માઈનસ 3/30. હવે જ્યારે ભાગીદારનું પ્રમાણ ત્યાગના પ્રમાણથી શોધતા હોય અને ત્યાગ આપણને જો ઋણમાં મળે તો ઋણમાં મળે છે એનો મતલબ એવો છે કે એ ભાગીદાર શું કરે છે? લાભ મેળવે છે. તો આને કહીશું આપણે ભાગીદારનો લાભ. એ જ રીતે બી નો, તો બી નું પ્રમાણ જૂનું હતું 2/5 માઈનસ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ 2/6. બંનેના જે છેદ છે સરખા કરતા 30, 5 6 30. બંનેનો ક્રોસ મલ્ટીપ્લિકેશન 6 દુ 12 માઈનસ 5 દુ 10. તો 12 માંથી 10 માઈનસ કરતા 2/6 મળશે આપણને 30. હવે જ્યારે ત્યાગના સૂત્રથી શોધતા હોય અને જવાબ આપણને હંમેશા પ્લસમાં મળે તો એને કહીશું આપણે ભાગીદારનો ત્યાગ. ભાગીદારનો ત્યાગ. ત્યારબાદ સી નો. સી, તો સી નું નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ હતું 1/5 માઈનસ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ પણ કેટલું મળ્યું? 1/6. બંનેનો લસા 30, 5 6 30. સામે ક્રોસ મલ્ટીપ્લિકેશન 6 એકા 6, 5 એકા 5. 6 માંથી 5 ને માઈનસ કરો તો 1/6 મળશે આપણને 30. આ ભાગીદારનો જવાબ પણ આપણને શેમાં મળે છે? પ્લસમાં. તો એ ભાગીદાર પણ ભાગીદારી પેઢીમાં શું કરે છે? ત્યાગ. હવે વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામ્પલ ત્યાગના સૂત્રથી શોધો કે લાભના સૂત્રથી શોધો, જે એક્ઝામ્પલ લાભના સૂત્રથી શોધો એ જ એક્ઝામ્પલ ત્યાગના સૂત્રથી શોધો, તો બંનેનો જે જવાબ છે એ બંનેનો જવાબ કેવો આવશે? હંમેશા સરખો આવશે. એટલે અહીંયા જે ભાગીદારી પેઢીમાં લાભ મેળવે છે એ લાભના સૂત્રથી પણ જો આપણે શોધીશું તો એ ભાગીદાર લાભ જ મેળવતો હશે હંમેશા. અને જે ભાગીદાર ભાગીદારી પેઢીમાં ત્યાગ કરે છે એ ભાગીદાર હંમેશા શું કરતો હશે? ત્યાગ જ કરતો રહેશે. જોઈએ આપણે બાજુમાં. તો આ હતું આપણે ત્યાગના સૂત્રની મદદથી શોધ્યું. હવે જોઈએ આપણે લાભના સૂત્રની મદદથી. તો લાભ ઇઝ ઇક્વલ ટુ ભાગીદારનો લાભ ઇઝ ઇક્વલ ટુ તો નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. તો એ માટે એનો લાભ ઇઝ ઇક્વલ ટુ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ. તો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ કેટલું હતું? 3/6. તો 3/6 લખીશું. એનું જૂનું પ્રમાણ કેટલું હતું? તો કે 2/5. તો લખીશું 2/5. બંનેનો લસા 30 અથવા તો સામસામે ગુણાકાર 5 × 6, 5 6 30. સામસામે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશું તો 5 તારી 15 માઈનસ 6 દુ
12 તો 15 માંથી 12 માઈનસ કરતા આપણને જવાબ મળશે 3/30. હવે જ્યારે લાભના સૂત્રથી એક્ઝામ્પલ ગણતા હોઈએ અને જવાબ જો આપણને પ્લસમાં મળે તો એ ભાગીદારનો શું મળ્યો આપણને લાભ, તો એનો લાભ કહેવાશે 3/30. એ જ રીતે ભાગીદાર બી માટે, ભાગીદાર બી ની માટે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ હતું 2/6 અને જૂનું પ્રમાણ હતું 2/5. તો લખી દઈએ નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ 2/6 અને નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ 2/5. તો એના માટે પણ આપણે શોધીએ ભાગીદારનો લાભ. તો બંનેનો લસા અથવા તો સામસામે ગુણાકાર, તો 5 6 30, સો ક્રોસ મલ્ટીપ્લિકેશન 5 દુ 10, 6 દુ 12. તો 10 માંથી 12 ને માઈનસ કરતા આપણને મળશે -2/30. હવે જો લાભના સૂત્રથી આપણે એક્ઝામ્પલ ગણતા હોઈએ અને જવાબ આપણને ઋણમાં મળે તો એ ભાગીદારનો શું છે ત્યાગ એમ કહેવાય. તો ભાગીદાર બી ભાગીદારી પેઢીમાં શું કરે છે ત્યાગ. એ જ રીતે ભાગીદાર સી માટે, તો ભાગીદાર સી નું નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ હતું 1/6 અને નફા નુકસાન વહેંચણીનું જૂનું પ્રમાણ હતું 1/5. બંનેનો લસા 30 અથવા તો સામસામે બંનેનો ગુણાકાર કેટલો થશે 30. ક્રોસ મલ્ટીપ્લિકેશન 5 * 5 અને 6 * 6. તો 5 માંથી 6 ને માઈનસ કરતા આપણને જવાબ મળશે -1/30. અગાઉ જે પ્રમાણે કીધું એ રીતે જ્યારે લાભના સૂત્રથી કરતા હોય અને જવાબ આપણને જો માઈનસમાં મળે એના કરતા વિરુદ્ધ તો એ ભાગીદારનો શું છે ત્યાગ. તો ભાગીદાર સી પણ ભાગીદારી પેઢીમાં શું કરે છે ત્યાગ. આ હતું વિદ્યાર્થી મિત્રો આપણા માટે લાભના પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર. એનો એક એક્ઝામ્પલ લઈ આપણે જોયું. ત્યારે એક જ એક્ઝામ્પલ દ્વારા આપણે એવું જોયું કે કયા ભાગીદારો લાભ અને કયા ભાગીદારો ત્યાગ મેળવે છે. જે લાભ અને ત્યાગ બંનેના સૂત્રથી બંનેનો જે જવાબ હશે એ જવાબ હંમેશા કેવો હશે સરખો. જે ભાગીદાર ભાગીદારી પેઢીમાં લાભ મેળવતો હશે એ ભાગીદાર હંમેશા લાભ જ લેશે. તમે લાભના સૂત્રથી શોધો અથવા તો ત્યાગના સૂત્રથી શોધો પણ એ ભાગીદારનો જે જવાબ હશે એ જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે કે જવાબ હંમેશા લાભના સૂત્રથી શોધો કે ત્યાગના સૂત્રથી, બંનેનો જવાબ હંમેશા કેવો આવશે સરખો. આ એક્ઝામ્પલ ની અંદર આપણને બંને ભાગીદારોનો કાં તો લાભ મળે છે કાં તો ત્યાગ મળે છે. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલમાં એવું પણ થઈ શકે કે કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીની અંદર લાભ પણ મેળવતો ન હોય અને ત્યાગ પણ કરતો ન હોય. એટલે કે માની લો કે આપણને એનો જવાબ 0/30 મળે તો એવું સમજવાનું કે ભાગીદાર સી છે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર પહેલા જેટલો ભાગ મળતો તો એટલો ને એટલો ભાગ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કર્યા પછી પણ એ ભાગીદારને એટલો જ ભાગ મળવાનો છે. એટલે કે ન તો એ ભાગીદાર ભાગીદારી પેઢીમાં કોઈ પણ પ્રકારનો લાભ મેળવે છે અથવા તો ન તો એ ભાગીદાર ભાગીદારી પેઢીમાં કોઈ પણ પ્રકારનો શું કરે છે ત્યાગ કરે છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારા માટે લાભ અને ત્યાગના સૂત્ર દ્વારા એક્ઝામ્પલની ગણતરી કે કઈ રીતે લાભ અને ત્યાગના સૂત્રની મદદથી આપણે લાભ અને ત્યાગનું પ્રમાણ શું કરી શકીએ છીએ શોધી શકાય. આ વિડિયો જોયા પછી વિદ્યાર્થી મિત્રો તમે તમારા સ્વાધ્યાયની અંદર જેટલા પણ એક્ઝામ્પલ તમને આપેલા છે, આઈ થિંક એક્ઝામ્પલ નંબર 4 થી લઈ અને કન્ટિન્યુઅસ લગભગ 5 કે 7 એક્ઝામ્પલ છે જે લાભ અને ત્યાગના સૂત્રની મદદથી આપણે લાભ અને ત્યાગનું શું ગણવાનું છે પ્રમાણ શોધવાનું છે. તો આ વિડિયો જોયા પછી તમે એ તમારી ટેક્સ્ટ બુકમાંથી સ્વાધ્યાયના એટલા એક્ઝામ્પલ ગણી શકશો. થેન્ક યુ.